ની જ્યારે તમે વાત કરી અમુક સેક્ટર્સ તો લાઈક પ્રાઇવેટ બેન્ક્સ, ઇન્ફ્રા કેપિટલ ગુડ્સ તમે જણાવ્યું, પરંતુ બજેટને જ્યારે ધ્યાનમાં રાખીને તમે જણાવ્યું કે માર્કેટ ફ્રેન્ડલી એક બજેટ હશે, કયા સેક્ટર્સ તમને લાગી રહ્યા છે કે એના અનાઉન્સમેન્ટ્સ છે માર્કેટ માટે, સેક્ટર માટે જે છે એક અત્યારના આ સિચ્યુએશનમાં ખાસ એક સપોર્ટિવ ગણી શકાય? તો okay, there are certain assumptions I am making. One assumption હું માનું છું કે ગવર્મેન્ટ ફાઇનાન્સ મિનિસ્ટર તમારા હાથમાં પૈસા વધારે મૂકશે અને એ મૂકશે તો જે કન્ઝમ્પશન ડ્રીવન કંપનીઝ છે એ બધી ચાલશે. પછી એફએમસીજી હોય, કન્ઝ્યુમર ડ્યુરેબલ હોય, પેન્ટ્સ હોય, એ બધાને એનો બેનિફિટ થશે. બટ માય ફર્સ્ટ પિક રિમેન્સ એફએમસીજી. નંબર 2, 11 લાખ કરોડ ગયા બજેટમાં આપણે કેપેક્સ માટે નાખ્યા હતા અને પ્રાઇવેટ કેપેક્સ તો છે જ નહીં અત્યારે. લેટ્સ ફોરગેટ અબાઉટ ઇટ. ગવર્મેન્ટ હેઝ ટુ ડુ હેવી લિફ્ટિંગ અને પબ્લિક કેપેક્સ જ રહેશે. 11 લાખ કરોડ ગવર્મેન્ટે બજેટ કર્યા હતા, પણ કદાચ 9-9.5 લાખ રૂપિયા જ થશે. મને એવું લાગે છે કે આ બજેટમાં કદાચ ફાઇનાન્સ મિનિસ્ટર કહેશે કે અમે એક તો 11 લાખનું વધારે ઇન્ક્રીઝ કરશે અને પ્લસ એ લોકો કદાચ તમને ક્વાર્ટરલી આપશે કે કેટલા ક્વાર્ટરલી એવરી ક્વાર્ટર અમે શું સ્પેન્ડ કરશું, જસ્ટ ટુ રીઇન્ફોર્સ ધ ફેક્ટ દેટ કે આ પૈસા ખાલી બજેટ નથી કર્યા પણ અમે સ્પેન્ડ પણ કરવાના છે. તો એનો મોટો બેનિફિટ તમને જે કેપિટલ ગુડ્સ અને ઇન્ફ્રા છે તેને મળશે એવું મારું માનવું છે. And number 3, I think farmers will again continue to remain the top of the priority sector. And in other words, आपने બીજી જે ફાર્મા રિલેટેડ, એગ્રી રિલેટેડ જે કંપનીઝો છે એને એક મોટો બેનિફિટ થઈ શકે આ બજેટમાં. તો આ 3 સેક્ટર આપણે બજેટ રિલેટેડ ધ્યાનમાં રાખવાની જરૂર છે અને પછી જે રીતે એક એનાઉન્સમેન્ટ તે તમે તમારું પોઝિશન રીએડજસ્ટ કરી શકો. એફએમસીજી